નમસ્કાર ખેડૂત મિત્રો, ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 4 એપ્રિલ 2024 આજના સાંજના 6:30 વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાતમાં એપ્રિલ મહિનામાં ભારે માવઠાની આગાહી કરવામાં આવી છે। કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદનું સંકટ તોળાઈ શકે। જોઈએ સંપૂર્ણ અપડેટ। ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને આ વિડીયો તમામ લોકોના ગ્રુપમાં શેર કરી દેજો। તો જોઈએ આજની અપડેટ કે આજનું વાતાવરણ કેવું રહેશે તેમજ આગામી સમયમાં માવઠું ક્યારે થવાનું છે। સૌથી પહેલા મિત્રો આપણે અત્યારની અપડેટ જોઈએ તો અત્યારે આ રીતે ગુજરાતની અંદર જે વાદળછાયું વાતાવરણ આપણને જોવા મળે છે, ખાસ કરીને કચ્છના જે વિસ્તારો છે જેમાં ખાવડા હોય, નલિયા હોય, ગાંધીધામ હોય, તેમજ ઉત્તર ગુજરાત તરફ નજર કરીએ ડુંગરપુર, મહેસાણા, પાલનપુર, સુઈગામ, અમદાવાદ, હળવદ, રાજકોટ, જામનગર, ઓખા આ બધા વિસ્તારોમાં વાદળા આપણને જોવા મળે છે। ખાસ કરીને અત્યારે હાલ જે વાદળછાયું વાતાવરણ છે તે હજુ પણ આ રીતે ડેઇલી જોવા મળશે અને આગામી સમયની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે છે તે ગુજરાત ઉપર અસર કરશે અને ગુજરાતમાં માવઠાના સંજોગો ઊભા થશે, જેમાં ખાસ કરીને 11 તારીખથી વાતાવરણમાં પલટો આવશે અને 12-13 તારીખની અંદર આખા ગુજરાતની અંદર કાળા ડિબાંગ જે વાદળા છે તે આપણને ઘેરાયેલા જોવા મળશે। 12 તારીખથી લઈ અને 18 તારીખ વચ્ચે જે માવઠાના સંજોગો ઊભા થશે, ખેડૂતોને મોટું નુકસાન થવાની ભીતિ, કારણ કે અત્યારે ખેતી પાકો જે તૈયાર થયેલા હોય છે, બાજરી છે, જુવાર છે, મગફળી છે, આ બધા પાકોની અંદર અત્યારે રોગ જીવાતનું પ્રમાણ પણ વધી શકે અને ઘણા બધા વિસ્તારોની અંદર પાણીની અછતના કારણે વહેલા ઉગાડેલા પાકો તલ, બાજરી, જુવાર આ બધા પાકોમાં મોટા નુકસાનની ભીતિ, મગ, અડદમાં પણ નુકસાનની ભીતિ। તો જોઈએ અપડેટ કે વરસાદ કયા વિસ્તારમાં કેટલો પડશે, જીએફએસ મોડલ શું દર્શાવી રહ્યું છે, અત્યારની અપડેટ જોવાની છે। લાંબા ગાળાની જે અપડેટ છે, ગુજરાત ઉપર કેવા દ્રશ્યો જોવા મળશે તેની લાંબા ગાળાની અપડેટ આપણે જોઈએ। હવે વાત કરીએ મિત્રો ખાસ કરીને 13 તારીખ અને શનિવાર, જેમાં સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં રાજકોટ આજુબાજુના વિસ્તારો હોય, ચોટીલા, જસદણ, બોટાદ, સુરેન્દ્રનગર આ બધા વિસ્તારો અને અમરેલી, ભાવનગરના પણ કેટલાક વિસ્તારો છે તેમાં વરસાદી માહોલ જોવા મળી શકે, જેમાં ખાસ કરીને લીંબડી, રાણપુર, ધંધુકા, થાન, ચોટીલા, સુરેન્દ્રનગર, ધોળકા, નળ સરોવર આ બધા વિસ્તારોમાં બપોર પછી 13 તારીખમાં વરસાદી માહોલ જોવા મળશે। તો રાપર આજુબાજુના જે કચ્છના વિસ્તારો છે તેમજ ઉત્તર ગુજરાતના પણ કેટલાક વિસ્તારો છે, સાંતલપુર, રાધનપુર, રોડા, પાટણ, સાણસમા, મોઢેરા, મહેસાણા, હારીજ આજુબાજુના જે વિસ્તારો છે તેમજ દસાડા સાઈડના વિસ્તારો, ઈડર, ખેડબ્રહ્મા તેમજ ડુંગરપુર આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ આપણને જોવા મળશે। તો ખાસ કરીને રાત્રિના સમયે 7 વાગ્યાની અપડેટ જોઈએ, જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતના જે તમામ વિસ્તારો છે, સૌરાષ્ટ્રના આટલા વિસ્તારો અને આખું મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ઘણા ખરા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે માવઠું પડવાના સંજોગો છે, જેમાં ખાસ કરીને અમરેલી, ભાવનગર, અલંગ, તળાજા તેમજ બોટાદ, જસદણ, પાલીતાણા, ગારિયાધાર, શિહોર સહિતના વિસ્તારો, ચોટીલા, સુરેન્દ્રનગર, કુડા, વિરમગામ, અમદાવાદ, કપડવંજ, લુણાવાડા, ગોધરા, બોડેલી, વડોદરા, અમોદ, રાજપીપળા, ખંભાત, નડિયાદ, ધોળકા આજુબાજુના જે વિસ્તારો છે તેમજ સુરત, ભરૂચ, રાજપીપળા આજુબાજુના વિસ્તારો, તાપી આજુબાજુના જે વિસ્તારો છે, ઉત્તર ગુજરાતમાં જોઈએ રાધનપુર, થરાદ, પાલનપુર, આબુ રોડ, ખેડબ્રહ્મા, મહેસાણા, હિંમતનગર, ડુંગરપુર તેમજ ખાસ કરીને સુઈગામ, દિયોદર, ભાટસણ, ડીસા, પાલનપુર, પાટણ, સાણસમા, રોડા, રાધનપુર, સાંતલપુર તેમજ મોઢેરા, હારીજ, મહેસાણા આ બધા વિસ્તારો, માણસા, પ્રાંતિજ, હિંમતનગર, ઈડર આજુબાજુના જે વિસ્તારો છે તેમજ થરાદ, ધાનેરા, આબુ રોડ, અંબાજી, પાલનપુર, ડીસા આ બધા જે વિસ્તારો છે તેમાં પણ વરસાદી માહોલ જોવા મળશે। હવે આપણે જોવાનું છે કે આ જે અપડેટ છે 13 તારીખની, જેમાં રાત્રિના સમયનો શું આખો જે એરિયા છે તે બદલાય છે કે તે એરિયાની અંદર વરસાદ ખાબકી શકે તે પણ અપડેટ જોવાની છે। રાત્રિના 12 વાગ્યા સુધીની અપડેટ મળી છે, જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતના જે તમામ વિસ્તારો છે, સુઈગામ છે, પાલનપુર છે, ડુંગરપુર, મહેસાણા, અમદાવાદ તેમજ ભાવનગર, બોટાદ, દાહોદ આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ આપણને જોવા મળશે। તો આ જે આખી સિસ્ટમ છે તે ગુજરાત ઉપર ત્રાટકી અને ગુજરાતની અંદર વરસાદી માહોલ જોવા મળશે। હવે આપણે જોઈએ તાપમાનની અપડેટ। અત્યારનું તાપમાન આપણે જોઈએ તો ખાસ કરીને અત્યારે કચ્છની અંદર 28 થી લઈ 33 ડિગ્રી સુધી તેમજ ઉત્તર ગુજરાતમાં 30 થી 36 ડિગ્રી સુધીનું તાપમાન, અમદાવાદમાં 36, વડોદરા, દાહોદ 36, રાજકોટ 33, ભાવનગરમાં પણ 35 સુધીનું તાપમાન અત્યારે ઢળતી સાંજના સમયે આપણને જોવા મળે છે। આવતીકાલે બપોરનું જે મહત્તમ તાપમાન છે તેની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં
જૂનાગઢ 38, ભાવનગર 39 ડિગ્રી, વડોદરા, સુરત અને વલસાડમાં પણ 39 અને કચ્છના વિસ્તારોમાં 37, પાલનપુર અને મહેસાણા આજુબાજુ 35, અમદાવાદ 36 ડિગ્રી તાપમાન આપણને જોવા મળશે. હવે આપણે વાત કરીએ કે પવનની ઝડપ કેવી આજે તેમજ આવતીકાલે રહેશે. અત્યારની આપણે વાત કરીએ તો અત્યારે જે પવનની ઝડપ છે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જામનગર, દેવભૂમિ, દ્વારકા, જૂનાગઢ, ગીર સોમનાથ 42 કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળે છે. આવતીકાલે આખા કચ્છની અંદર 49 કિલોમીટર પ્રતિ કલાક, સૌરાષ્ટ્રમાં 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેમજ મધ્ય ગુજરાતમાં 41ની પવનની ઝડપ એટલે કે આંચકાના જે પવનો છે તે જોવા મળશે. અને 6 તારીખની પણ અપડેટ મેળવીએ તો તેમાં પણ ખાસ કરીને 40થી 42ની પવનની ઝડપ જોવા મળશે. તો ખેડૂત મિત્રો, આ હતા અત્યારના સાંજના 6:30 વાગ્યાના હવામાન સમાચાર. ફરી વખત મળીશું નવી અપડેટમાં. જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્પ.